એ કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી કે લચાયના જુદા જુદા લેખ એ કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. હા, કેવું મજાનું ગામડું છે અને પીપળનું ઝાડ છે અને છાંયો પણ બહુ સારો છે. તો અહીંયા હા ને હું અહીંયા આસન ગ્રહણ કરું અને હું ધ્યાન ધરું ભગવાનનું તો જરૂર મારો બેડો પાર થઈ જાય. આ જે કોઈ દુખિયા આવશે એને સારું રસ્તો સીંધીશ, સેવાયું કરવાનું કહીશ એટલે આમના મારું હાલ્યા કરે. ઓમ કામે ગયો તો ક્યાં ગયો હોય? આ તો એટલી બધી વાર હોય તે વાર લાગી જાય, કોક દી ઓવર ટાઈમે કરવો પડે. ઓવર ટાઈમ વાળી ના થાવ સો હોતે. તારે ઘરે આવું તા બબડવાનું ચાલુ હોય છે. હા તે હોય ટાઈમે આવી જવાય, ઘરે ખવાય કારે. તે ટાઈમે આવી જાય ને અનંત માર બાપુની ફેક્ટરી હાલતી મને ટાઈમે અહીંયા ઘેર નીકળવું હોય તે નીકળી એકલી. તમારે વાટે ને વાટે રહીને હું કારની ભૂખી છું, હજી સુધી ખાધું નથી અને જો વેલા ખાઈ લઉં તોય મારે એરે બાધે. તો ગળસી લેતી હોય તો તું હા તે હવે હું ગળસી જ લાઈશ. ખાઈટ લેતી છે એમાં તો આ મોટી ડમ્ફર જેવી થઈ હો. હા તો તમે કેવા છો તમારું કરો. ફૂકાઈ ગયો હું તો આમ નામ. નકરું બાજ એ બીજા પાણી જવાય નકર કરી દેવાય છૂટા છેડા. તાર બાપુને 3 લાખ ભર્યા હી મેં. 3 લાખ ભર્યા હે કરો તે હારું. હવે લપ નથી મૂકો લપ. લપનું તું જ મૂળ કરેસ બધુંય. એ હું કરું છું તમે કરો છો, હું તો શાંતિથી જ બેઠી હોઉં છું. લબલબાટી તમે હામાં મારે હામું નહીં થવાનું. આંગળું સેટું રાખીને અમને ભીલે બેઠ્યું. બહુ વળી તીમાં તારે શોખ તો બહુ હતો આ પત્રીને શેકાય અહીં મારતી હતી. હા ઈ મને થોડી ખબર હતી કે તમે આવા ભટકા હો. આમાં શું વાંધો છે? વાંધો ઘણોય હે, નકરો બાજ જ કરો હો. મોઢું કરે હા મોલું ગોરીલા વાંદરા જેવું. તમાર મોઢું જો ઓલો ભૂંદરા જેવું હે. કયો ભૂંદર્યો? ઓલા ગટરમાં રખડતું. તે હારા હોય? કાઈ હારા નો હોય. આવો તને દીવો લઈને ગોતવા જાય ને તોય નો મળે. તમારથી હારા માગા આવતા તા. આયો હેખે અમને બોલ્યા હિસાબ આવે તે 35,000 રૂપિયા તરત ગણ લે. આમ કડકડ કરતી તે ગણું જ છે ને. કોણ બીજી ગણવા આવે? બીજી ગણવા આવે? બીજી બે હારું તને ખબર પડે? બેહાડો ખબર પડે. બેને ગળા મારી નાખું. માર્યો તારું કોઈ દી ઘીરે આપણે એક કોઈ તો થાક્યા પાક્યા આયા હોય કીધું ઘીરે જઈને વાળું કરીને નિરાયતે બેહવી, પણ આવું બે હવાથી આવ્યું. મૂંગી ના મારો. મારે હવે લપ કરવામાં ખોટી. મારે હવે નથી માથાજી કરવી તમારે આરે. મૂંગીની ગંધ મને હાથ ન અડાડતા. નકર વૈસેશ મારા બાપાના ઘરે વઈ જા. હવે તારા જેવું ખાવા દે અમે. હાલો ગળસવા દઉં. પ્રેમથી કહેવાય તો ગાળું દેશે એટલે જ નકરી ઠેસ આવે છે. ભાંગી કેમ નો કયો? ભાંગી શું કીધું? ભટકાય છે. હવે હાલો ને ગળસવા. એ ધૂણી રે ધકાવી બેલી અમે તારા નામની, અમે તારા નામની અલકનાય ધામની. ધૂણી રે ધકાવી બેલી અમે તારા નામની, અમે તારા નામની. પ્રણામ બાપુ, પ્રણામ બાપુ, પ્રણામ. એ બચ્ચા પ્રણામ. એ ડબલું મારી પાછળ લવાય. બેસ બચ્ચા. હે બાપુ આ ગામમાં નવા લાગો? નવો આવ્યો હું ગામમાં, નવો આવ્યો. પણ બાપુ તમે ધ્યાન રાખજો. શીની અમાર ગામમાં વાહન ને આમ જો અવર જવર વધારે લીવરો રાખે. હમણાં હું આમ જો ને ડબલું ફરીને તઈ લીવર એક આમ જો આવા સભા જેવા કલર નું જીવ ખાયમ ખા ડમરી ઉડાડે. ઈ વાહન નતું તો ઈ તો હું ડમરી ઉડાડે ગયો. પેલા કૂતરા વાહી હતા. કૂતરા વાહે ગયા બગડા સટી બોલાવે હું જાતો તો. બાપુ કેટલાક ની એવરેજ આપી? 75 ની એવરેજે હાલ્યો જાતો હું. એવું ને? તો નકર કૂતરા મેં કે એવું નતું મને. બરોબર. પણ બાપુ એક મારે દુઃખ છે. દુઃખ છે? બસા દુઃખ તો હોય જ તેને. આ જગતમાં જન્મ લીધો છે તો દુઃખ તો પડે જ તેને માનવને. બરોબર બાપુ. હવે હું શું કહું, મારે બાયડીનો કંટાળો બહુ છે. બાયડીનો કંટાળો? હા મારે બાયડીનો કંટાળો હતો. હે? એટલે કંટાળો હોય ને બચ્ચા એમાં કોઈ મૂંઝાવાનું ન હોય.
એનું સમાધાન થઈ જાય. હે બાપુ તમે આમ કામ કેવું કરો? કામ આમ હાઈ ક્લાસ, એક નંબર. એક નંબર કામ. દુઃખ દૂર થઈ જાય એવી સેવા હું કરું છું ગામો ગામ. એવું? હા. તે અમે હે ને બાપુ કઈક એવું તમે ઈલાજ કીધો કે મારી બાયડી બહુ બાજે નહીં મારે એવું. સાંજે બાજે છે? હા નોકરીએ જાવ છો? હા. બરોબર જ મારું મગજ કામ કરે છે. તો સાંજે જ તમારી માથાકૂટ થતી હશે. પાકું બાપુ. હે ને? હા. બધા અનુભવ આપણા હોય એટલે એમ ને મગજમાં એવું મને અનુભવ થઈ જાય. એટલે તમારા બાયડીનો બહુ ફૂલ કંટાળો છે. પાવરફુલ. હવે ઈ તમારું દુઃખ છે ને એ દૂર થઈ જાય. પણ જે તમારા પત્નીનું નામ શું? જમકુ. જમકુ. હા. જો તમારી પત્ની જમકુ એકવાર અહીં સુધી આવે ને તો તમારે કોઈ દિન કંટાળો બાયરીનો આવે જ નહીં. દુઃખ દૂર થઈ જાય. આ હું લેવા અહીંયા હું છે ને એમાં રોવાનું ન હોય બચ્ચા. અહીંયા હું છે ને તાવીજ બનાવું છું. વાહ બાપુ વાહ. ચમત્કારિક તાવીજ. એ ચમત્કારિક તાવીજ હું આપું ને એટલે દુઃખ દૂર થઈ જાય બચ્ચા. વાહ બાપુ વાહ. ગામો ગામ હું ફરું છું અને આવી સેવા હું કરું છું. બાપુ તમે આ સાધુ કઈ રીતે બન્યા? સાધુ ને સાધુમાં કાંઈ કહેવાય એવું જ નથી બચ્ચા. અને મને નો પ્રશ્ન પૂછાય. સોરી બાપુ સોરી. આ તો અમે ભગવો ધારણ કર્યો એ લજવાય નહીં. બરોબર બાપુ. અસલ બાપુ કહેવાય. તો બાપુ હું નીકળું? જો તારે દુઃખ દૂર કરવું હોય ને કંટાળાથી મુક્ત થવું હોય તો એકવાર તારી વહુ જમકું ને આ સુધી પોગાડજે. ઓકે બાપુ. બરોબર? પછી હું બેઠો છું તું તારું દુઃખ દૂર થઈ જાય છે. ભલે ભલે બાપુ. હા. હાલો બાપુ નો જય હો જય હો. ઈનો બાપુ ને જલાય પગ પકડવાના હોય. જો હાલો બાપુ જય માતાજી. સંપલ અલ્યા તું સંપલ ચોર છો? એટલે બાપુ પગમાં આવી ગયો અંગૂઠા ને વેમમાં. મારાથી કોઈ કવેણ કહેવાય જાય? ના બાપુ કવેણ નો કેતા બાપુ. આમાં બાસ આવે હે? એ તો બાપુ મૂક્યું હોય ને. હા ઘરે વાયજા નાઈ લીજે. હો હા બાપુ મળે લ્યો. હા यहाँ चला बिरंग्या साधु कपड़ा बिरंग्या हो जी. ચંકુબેન હા શું કરો? કાંઈ નહીં જો ને અંદર નવરી હુતી થી. કે કઈ કામ નથી કરતા? કામ શું કરે? ખાઈ પીને પછી શું કામ હોય? વાસણ ઉટકવાના હોય. તો હું નકા બાજ જ કરો હો. એલા અમારા ઘરમાં નકરો આવું ને આવું જ હોય. આવે ને ત્યારના નકરા મારી હારે બાજ જ કરે. ઈને શું કાંઈ બીજો કામ ધંધો જ નથી. એ ગામમાં એક ચમત્કારી બાબા આવ્યા છે. હે? હા ચમત્કારી બાબા? હા એ બધું તમારું દુઃખ દૂર કરી દેશે. અરે વાહ, તો ત્યાં જાવું પડશે. તેમ ભાડું છે? હા મેં ભાઈ છે. હાલો આપણે બે હાલો સાહેબ હાલો. ક્યારના બાપુ આયા છે? ત્યાં ઓલ કાળે ના આવી ગયા છે. હે? હા. ચપ્પલ પહેરલો? નકર તડકો કેવો છે, પગમાં દાજી જાયશો. હા હાલો પહેરી લઉં. હાલો. બાપુનો જય હો. બાપુનો જય હો. જય હો દીકરા બેટા. જય હો બેટા. બેસી જાઓ. શું તમારે દુઃખ છે? બાપુ મારે ઘણાય દુઃખ છે. મારો ઘરવાળો નકરો બાજ જ કરે છે. તમારો ઘરવાળો બાજ કરે છે? હા હખે ખાવા નથી દેતો. ખાવા નથી દેતો? દીકરી તારું નામ શું? જમકુ. હા જમકુ તારું નામ. તારો ઘરવાળો બહુ બાજે છે, ખાવા નથી દેતો. હા. સાંજે તમારે બહુ બાજનું થાય છે. હા બાપુ તમને ભારે ખબર નહીં? ખબર તો હોય જ છે ને. સાંજે તમારો ઝઘડો બહુ થતો હોય છે. હા બાપુ કામેથી આવે ને એટલે નકરા બાજ જ કરે છે. હા તો તારે એમાંથી મુક્ત થવું છે ઝઘડામાંથી? તો એટલે તો આવીશું બાપુ તમારી પાસે. હા થઈ જાય બેટા. તો એની માટે મારે એક તાવીજ બનાવવું પડે. બનાવો ને બાપુ. બરોબર? હા. હા
મંત્રી નાખું તાવીજને. ઓમ આઈસ્ક્રીમ ખાવ, રસગુલ્લા ખાવ, કેરીનો રસ ખાવ, શેરડીનો રસ ખાવ, ગુલ્ફી ખાવ. લે જમકુ, જો આ તાવીજ છે ચમત્કારિક તાવીજ. કેવું? ચમત્કારી તાવીજ. હા, આ તાવીજ રહ્યું ને, તારો ઘરવાળો સાંજે કામેથી ઘરે આવે એટલે આ તાવીજ તારે મોઢામાં રાખવાનું. એટલે તારે ઝઘડો થશે જ નહીં, જરાય પણ ટસલ નહીં થાય. હે હા, જય હો. અને પછી ફેર પડી જાય પછી? ફેર પડી જાય ને જમકુ તો આ એકવાર બાપુ પાસે આશીર્વાદ લેવા આવી જવાનો. હા, વાંધો નહીં. હા, તારે બેટા શાંતિ છે ને? આમ હા, મારે કાંઈ શાંતિ. દુઃખ નથી ને? ના ના બસ તો એને બિચારીને દુઃખ છે પણ શું કરે? શું એને મારી જેટલું ઊંચું થવાનું છે પણ નો થઈ શકે. થઈ જાય, જે નાની છે વરા થાય એટલે મોટી થઈ જાય છે. હા, ઈ હાચી. હા, તમારે મૂંઝાવાનું નહીં. ગામમાં બાપુ સેવા કરવા થયા છે. બોન બાપુ પાસેથી માગી લે છે માગવું હોય. હા, મને કઈક આપો, હું જલ્દી મોટી થઈ જાઉં એવું. જલ્દી મોટી થઈ જાય એવું. હા હવે બચ્ચા તને આપવાનું નથી દીકરી, તો તારે શું કરવાનું? હા ને, આ કોણ તમારે શું થાય છે? આ મારા બાજુમાં રહે. બાજુમાં રહે તો ન્યા એમને તમારા ઘરે છે ને દીકરી, એક પાઇપ બાંધી દેવાનો. હા ન્યા તમારે આમ લટકી જવાનું. સવાર સાંજ એમ કરશો ને એટલે તું ઊંચી થઈ જાય. હા, પછી બાપુને રાગે આવી જાય પછી આવવાનું પગે લાગવા. હા હા, જા દુઃખ દૂર થઈ જાય ને પછી બાપુને હે ને આશીર્વાદ લઈ લેવાના. હા હા, સુખી રહો, સુખી રહો. આયુષ્માન ભવ, આયુષ્માન ભવ, આયુષ્માન. ઓમ જાઓ, તમારા દુઃખ દૂર થઈ જશે. હાલો બાપુના આશીર્વાદ. ઓમ ગડબડ 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 સ્વા. બાપુએ તાવીજ આપીને ઈ મોઢામાં નાખી દઉં પછી તો જોજો કોઈ દી બાંધણ જ નહીં થાય. આવે પછી મોઢામાં નાખું તા હું વાળી નાખું, આડું હવરું કામ તો કરી વાળું. હમણાં આવ. લે, આ તો ઘર બર વ્યવસ્થિત કમ્પ્લીટ કરીને રાખ્યું ને, વાળી બાળીને કમ્પ્લીટ. તો પછી જમવા બમવાનું કેમ છે? બનાવી નાખ્યું? પણ આજ તો આમ તો મારી વાલીડી આમ રાજી લાગે. હે એવું? ચાલ હાલ હાલ હાવણી મુદ્દે મને જમવાનું દે. બાકી આ બહુ કેવાય મેં કાયરમુખ ફેર પડી ગયો હતું. આમ આમ રઘવાઈ જેવું ને પાછું આમ થઈ ગયું વ્યવસ્થિત. એમ તો કાંઈ નો ઘટે નહીં. મારે બેટો આમાં કાંઈક છે ખરું. લે વાહ ભાઈ વાહ. હા હા હાલ. હાય પણ બાકી આજ તો જમવાનું જોરદાર બનાવ્યું હો. કાંઈ નો ઘટે જમવામાં. હવે તો કામ કર, તો આ વાસણ નહીં જે તાર ઉટકવાનું હોય ને ઉટકી નાખ. હું એક બજારે માવો ખાતો હું દુકાને. હા હા એ હા, તાર કઈ લાવવું નથી ને? તો વાંધો નહીં. લે બાકી ડાય તો ડાય થઈ ગઈ હો. ભગવાન બધાને આવી જ બાયડી દે હો. ઈલા લે, આજ તો મારે બાધણ જ નથી થઈ. હે મજાનું શાંતિથી ખાધું પીધું ને રાસ કર્યું. આ આ આ ચમત્કાર રહ્યો ને યા તાવીજ નો જ છે. લે હું ઓલા બાપુ પાસે જાતી આવું. એટલે બાપુ આ બધાયના દુઃખ દૂર કરે છે અને આ મકોડા કેમ મને દુઃખ આપે છે? મકોડામાં બેસી ગયો હું, ઉખયા હે અહીંયા. ઓમ ગડબડ 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 ગોટાળા બાપુ સ્વા. ઓમ
મૂકતા નહીં. આવ દીકરી આવ આવ આયો બાપુ તાવીજ. આવી ગયું રાગે બેટા હા રાગે પડી ગયું. કેમ હવે તમારે ઝઘડો નથી થતો ને ના રે ના કાંઈ ઝઘડો નથી થાતો. હે મજાના આવીને ખાઈ લે પછી મૂંગા મૂંગા એનું કામ કરી રાખે. તો આ અસર થઈ કહેવાય ને શેની અસર થઈ કહેવાય તાવીજની. તાવીજની એ બેટા તાવીજની અસર નથી તો આ ચમત્કારિક તાવીજ નથી તો કેવી તાવીજ હતી? આ તાવીજ ને આ તો દોરો હે ખાલી દોરો. આ તાવીજ તારા મોઢામાં મૂકવી એટલે તારી જીભ કાબુમાં રહે હે ને એટલે તું હે ને તારા ઝઘડાનું કારણ હતું ને એ તારી જીભ હતી. જીભ જ તારી બંધ થઈ જાય આ તાવીજ આમ રાખવી એટલે ઝઘડા નથી થતા તારા ઘરમાં. હા ઈ હાસી વાત હો. હા બાકી તાવીજ બાવીજ ચમત્કારિક નથી તારી જીભ છે એવી. હારું હાલો હું જાઉં. હા હવે જીભમાં કાબુ લાવી દીજે હો તાવીજમાં એવું કાંઈ હોય જ નહીં. હા હા કેવા કેવા માણસો આવે ભોળવાઈ જાય છે ગામડાના માણસો.